આ ઈ સમાજ છે સાહેબ, સમાજને ક્યારેય પહોંચી નહીં શકાય. અને સાચું કરશો, સારું કરશો એટલે લોકો ખરાબ કહેવાના. તમારું કેન્દ્ર એ ધર્મ હોવો જોઈએ, તમારું કેન્દ્ર એ પરમાત્મા હોવું જોઈએ. આ દુઃખ પડશે, સત્યના માર્ગે જશો ને એટલે દુઃખ બહુ પડશે, સહન કરવું પડશે. પણ હું ઘણીવાર કહું, આ દુનિયામાં જે સહન કરે ને એ જ સર્જન કરે. સહન કરે ને એ જ સર્જન કરે. જે ધીરજ રાખે ને એ જ ધર્મને ટકાવી શકે. ધર્મના માર્ગે ચાલશો ને વાલા એટલે દુઃખ તો પેલા આવશે, યાદ રાખજો. અને એને સહન કરજો. તમે ધર્મના માર્ગે જશો એટલે સહન કરવાનું બહુ આવશે. મેં કહ્યું કે ભાઈ ઈ ભલે જલસા કરે ને કરવા દે, પણ પરીક્ષા કોની હોય? જે છોકરા સ્કૂલમાં ભણતા હોય એની જોઈ. ભણતા જ નથી એની પરીક્ષા હોય કોઈ દિવસ? તો તમે ધર્મની અંદર છો તો તમારી પરીક્ષા થવાની છે. તમે નીતિના માર્ગે છો, તમે સત્યના માર્ગે, તમારી પરીક્ષા થવાની જ છે. અને એનાથી વિશેષ એક ડગલું આગળ ચાલીને કહો ને તો આ દુનિયામાં સાચા શ્રીફળ હોય ને નાળિયેર, એને જ વધેરાવાનું હોય. બાકી ખોટા હોય ને એને તો શોકેસમાં મોતીમાં મઢીને મૂકી દેવાના.